આજે 11 કલાકે રાજકોટ લોકસભા 10ની ફોર્મની ચકાસણી થઈ રહેલી હતી। એમાં ફોર્મના મારું છે એ ફોર્મ સ્વીકારી થયા પછી રૂપાલા સાહેબનું જ્યારે ફોર્મની ચકાસણી થઈ રહી હતી તો એમાં ટોટલ 32 ભૂલો હોય અને 32 ભૂલમાં મેં છે એ પહેલી જ છે એ કલેક્ટર સાહેબને એવું કહેલું કે આ જે ફોર્મ છે એની અંદર ટોટલ 32 ભૂલ છે। પહેલી આપે જે 300નો સ્ટેમ્પ છે એ વાપરવાની સૂચના આપેલી છે। 300ના સ્ટેમ્પને બદલે માન્ય રૂપાલા સાહેબ શ્રીએ 50 રૂપિયાનો સ્ટેમ્પ એ માં સોગંદનામું કરેલું હોય તો આ છે એ મેં આધાર સહિત માન્ય આરઓ સાહેબને છે એ રજૂઆત કરેલી અને એ ઉપરાંત આરઓ સાહેબને છે એ મેં લેખિતમાં છે એ 11 વાગે ફોર્મ જ્યારે ભરાતું એ સમયે મેં આ છે એ અરજી આપેલી છે, પરંતુ અમે 1.5 કલાક બહાર બેઠા છતાં માન્ય કલેક્ટર સાહેબે છે એ અમને છે એ મુલાકાત આપી નથી। 32 ભૂલમાં છે એ સાહેબશ્રીએ એવું કહેલું કે દરેક કોલમમાં લાગુ પડતું નથી અથવા કંઈ નહીં એવું લખવું, પણ માન્ય રૂપાલા સાહેબે એમાં પોતાના છે એ આઈટી રિટર્નમાં એક કોલમમાં છે એ માત્ર 2022-23 એટલું લખી અને 5 વર્ષના ડોક્યુમેન્ટ છે એ 5 વર્ષની ઇન્કમ એમાં દર્શાવેલી છે। આ ટોટલ છે એ 10 ભૂલ છે આઈટી રિટર્નમાં। ત્યારબાદ આમાં કલેક્ટર સાહેબની જે સૂચના અમને આપવામાં આવેલી છે એમાં સ્પષ્ટ લખ્યું છે કે જે થાપણ મૂકો તો એ કઈ તારીખે થાપણ મૂકેલી છે એની વિગત દર્શાવવાની છે। એટલા માટે આમાં છે એ મેં ઉલ્લેખ કર્યો છે કે ભાઈ આ છે એ તમે જે કંઈ થાપણની તારીખો છે એ આમાં દર્શાવેલ નથી। તો ટોટલ છે એ આવી 32 ભૂલો છે અને અમે છે એ કલેક્ટર સાહેબને જે તે વખતે રજૂઆત કરેલી છે, છતાંય છે એ અમને આમાં સંતોષકારક હજી જવાબ મળ્યો નથી।